તો કેશોદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકા વિસ્તારોમાં ડિસ્પેચિંગ કામગીરી પૂર્ણ થતા તમામ બૂથ પર સ્ટાફ અને સામગ્રી રવાના કરવામાં આવી છે। કેશોદ તાલુકામાં જિલ્લા પંચાયતની કુલ 4 બેઠકો અને તાલુકા પંચાયતની કુલ 18 બેઠકો માટે મતદાન યોજાવાનું છે। આ માટેની ડિસ્પેચિંગ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને તાલુકાના કુલ 113 મતદાન મથકો પર જરૂરી સ્ટાફ અને સામગ્રી પહોંચાડવામાં આવી છે। કેશોદ નગરપાલિકા વિસ્તારમાં પણ ડિસ્પેચિંગ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે। કેશોદ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 26 એપ્રિલે જો કે આવતીકાલે યોજવામાં આવશે। કેશોદ નગરપાલિકાના 9 વોર્ડમાં 35 બેઠકો ઉપર 93 ઉમેદવાર છે અને 58 મતદાન કેન્દ્ર છે। આજરોજ આરઓ દ્વારા ડિસ્પેચિંગ ચાલુ છે અને આવતીકાલે મતદાન યોજવામાં આવશે। હું કેશોદની જનતાને વિનંતી કરું છું કે લોકશાહીને મજબૂત બનાવવા માટે એ મતદાન મથકો ઉપર વધારામાં વધારા અને મોટી સંખ્યામાં આવે અને એનો મતાધિકારનો ઉપયોગ કરે। જો કે ઉનાળાનો સિઝન છે તો તંત્ર દ્વારા સુચારુ રૂપથી તૈયારી ચાલુ છે। જો કે મતદાન મથક ઉપર પાણીની વ્યવસ્થા, ORSની વ્યવસ્થા અને મેડિકલની વ્યવસ્થા પણ છે, પણ તો પણ હું લોકોને વિનંતી કરું છું કે આ જેટલું શક્ય હોય એટલું સવારના સમય અને સાંજના સમયમાં મત આપે તો તડકાથી બચી શકે છે। અધિકારી કેશોદ જિલ્લા પંચાયતની સીટ માટે 4 જિલ્લા પંચાયતની સીટ તેમજ તાલુકા પંચાયતની 18 સીટ માટે કાલે 26/4ના રોજ મતદાન થવા જઈ રહ્યું છે અને આ બાબતે આજે ડિસ્પેચિંગની સંપૂર્ણ કામગીરી અમારા દ્વારા શરૂ છે। એ આજ સાંજ સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવશે। કાલે 113 બૂથ ઉપર કેશોદના ગ્રામ્ય વિસ્તારની અંદર તાલુકા અને જિલ્લા પંચાયતનું મતદાન થવા જઈ રહ્યું છે। તે માટે સઘન સુરક્ષા વ્યવસ્થા પોલીસ સ્ટાફ દ્વારા પણ તૈયાર કરવામાં આવેલ છે। આ સિવાય મારી કેશોદ તાલુકાના તમામ મતદારોને અપીલ છે કે બહોળી સંખ્યામાં મતદાનના પર્વને ઉજવી અને મતદાન કરવા ચૂંટણીમાં ભાગ લેવા અપીલ।